રાતે ગાડી બી પોલીસ ની આવતી નથી. અહીંયા મારામારી થાય છે, ચોરી થાય છે, ચક્કા થાય છે, લોકો લૂંટફાટ કરે છે. પકડી લે એટલે પછી મારી જોડીને ગજામાં જે બી હોય કે મોબાઈલ હોય એ લઈને ચાલ્યા કરે. ચોરી કરી મારીને નાહી જાય તો ખાડીની અંદર ઉતરી જાય નહીં તો જંગલમાં હંતાઈ જાય. મારા સામે જ 2 એક્સિડન્ટ થયેલા રાતના સમયે ને હું જે કોઈ ચપ્પુ બતાવીને અમુક પબ્લિક લોકોને લૂંટી હો લે. ડ્રીમ સિટી તરીકે ઓળખાતું સુરત, નેતાઓ આવે છે ત્યારે સુરતમાં લાઇટની જે છે તે રમઝમ જોવા મળતી હોય છે. ત્યારે હું તમને બતાવવા માંગુ છું સુરત ગોવાલક પાંડેસરા વિસ્તારમાં જ્યાં રાત પડે છે અને રાતના સમયે જે રોડ રસ્તા છે, જે ખાડી પાસે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, ત્યાંના હું તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. જ્યાં જે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, લાખો રૂપિયાના ખર્ચે આ રોડ રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યાં લાંબો સમયથી જે છે તે લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક જે રીતે આ જે સ્ટ્રીટ લાઇટના થાંભલા, જે પોલ લગાવવામાં આવ્યા છે, ત્યાં આગળ જોઈ શકાય છે કે કઈ રીતે લાઇટ જે છે તે બંધ અવસ્થામાં મળી આવી છે ને ત્યાં આગળ લાંબો સમયથી જે છે તે આવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આપણી સાથે જે અહીંયાના રહેવાસીઓ છે તેઓની સાથે આપણે સીધા વાત કરીશું. અહીંયા મારામારી થાય છે, ચોરી થાય છે, ચક્કા થાય છે, લોકો લૂંટફાટ કરે છે. લાઈટ એક 15-20 દિવસથી બંધ છે, કઈ લાઈટ નો ફોકસ નથી, કોઈ દેખાતું નથી. રાતે ગાડી બી પોલીસ ની આવતી નથી, એક દિવસ બી પોલીસ નહીં આવી. આ ચાલો ફરતી હરતી હોય આપણે પહેલા અહીંયા કરતી હતી, હવે તો આવતી જ નહીં. પહેલા 5-6 ચક્કર પોલીસ ના રાતના બી વિસ્તાર આવ્યો આશાપુરી ગોવાલ જ છે. આશાપુરી માલધારા બસવા છે. તમારે તો બીક જેવું જ છે, ખારી પર રહેવાનું એટલે અમારે બી થોડો બીક લાગે. અમારા નાના છોકરા છે, અમારા છોકરા એકલા છે, અમે એકલા પડી રહીએ. અસામાજિક તત્વોનો કેવો આતંક છે અહીંયા રાત પડે છે? રાત પર એકદમ સુમસામ, કોઈ તમને દેખાય જ નહીં. એક માણસ, એક છોકરું, બચ્ચું બી ના દેખાય. એક બચ્ચું હોય તમને દેખાય ના કે અહીંયા છોકરા બેઠા છે કે કોઈ છે, એવું કોઈ આપણને દેખાવામાં કોઈ આવતો છે નથી આટલામાં. બસ આ હાઉસિંગ માં લાગે, હાઉસિંગ આશાપુરી લાગે, ગોવાલક માં લાગે. ગોવાલક માલધારી વસાવટ, એના ખાડી કિનાર પર આ રસ્તો છે, એકદમ સૂનો છે. સૂનો એટલે ચોરી કરી મારીને નાહી જાય તો ખાડીની અંદર ઉતરી જાય નહીં તો જંગલમાં હંતાઈ જાય. પણ કોઈને મળે જ નહીં. અને કઈ બી રસ્તામાં એકલો માં જાય એટલે 2-3 જણ લુખ્ખા બાર બેઠેલા જ હોય એટલે ફટાફટ આગળ વહાણ કરે કે ભાઈ ચાલ ને, મને આ બીડી પીવાને, આમ પીવાને, લાવને જે છે એમ કોઈ ફટાફટ પકડી લે એટલે પછી મારી જોડીને ગજામાં જે બી હોય કે મોબાઈલ હોય એ લઈને ચાલ્યા કરે. અને પછી દોડે, પબ્લિક દોડવા કરે, આમ ભાઈ બચાવ બચાવ. એટલે ભાઈ આ ખાડીમાં ઉતરી પડે, ઘાવ બતાવી દે. ઘાવ બતાવી બધા નાહવાનું ચાલુ કરે. આ લગભગ 10-15 દિવસ લાઈટ બંધ છે. અંદાજ પેટ્રોલિંગમાં પહેલા થયા કરતી 2-4 ચક્કા મારતા હતા, પણ આવડે દેખાતી રાતના નહીં કે હું રાતના બહાર જ હોઈ રહું છું. અને આ રસ્તો એટલો ઊંડો થઈ જાય 10 વાગ્યા પછી તો એકલાને આવવું બહુ મુશ્કેલ. બૈરાન તો અવાય જ નહીં, કેમ કે આખું આશાપુરી ગોલ ફરીને જંડા આવવું પડે. આ રોડ પર અવાય જ નહીં. હા, કેમ કે ચારોતર બધા પીધેલો હોય, ખાધેલો હોય, લુકાન પીધેલો ખાધેલો ને હોઈડા જ કરવા વાળા. હા, અમુક તો રાતના તો 1 વાગે 1:30 વાગે તો અવાય જ ના. હા, રોડ પર સ્ટેશન પર હોઈ રહેવું પડે. હા, બસ ડેપોમાં હોઈ રહેવું પડે. ને આ લાઈટ જે બંધ છે એ 6 દિવસ થઈ ગયા છે ને અહીંયા મારા સામે જ 2 એક્સિડન્ટ થયેલા રાતના સમયે ને હું જે કોઈ ચપ્પુ બતાવીને અમુક પબ્લિક લોકોને લૂંટી હો લે. અહીંયા કે ભાઈ પૈસા લાવ, મોબાઈલ લાવ, એવી રીતના રાતના અહીંયા ફ્રોડ થઈ છે. એના માટે આ તમે મને જે પૂછ્યું એ મેં તમને જવાબ આપ્યો. તકલીફ એ પડે છે કે ભાઈ જે PCR નો રાઉન્ડ છે એ લોકો ટાઈમ પર આવતા નથી. કેમ કે મેં 4-5 દિવસથી આવ જાવ કરું છું, મને કોઈ PCR દેખાતી નથી. જે એમનો ટાઈમ છે એ ટાઈમ પર બી નથી દેખાતા એ લોકો. એમ હજી અસામાજિક તત્વોનો અહીં અડ્ડો જામે છે રાત પડે અને રાહદારીઓને કઈ રીતની તકલીફો પડે? તકલીફ તો એ જ છે કે ભાઈ આવ જાવમાં મારા સામે આ લાઇટ ના લીધે એક્સિડન્ટ થયેલા જે 2 ને ચપ્પુ આ લોકો બતાવે, અમુક વાર અંધારું રહી છે, એના માટે આ બધી તકલીફ પડે છે અમને વધારે. ને અમે અહીંયાના રહેવાસી છે એટલે અમને તો બોલવું જ પડે. હજી આ હતા આપણી સાથે અહીંયાના જે રહેવાસી, જે સ્થાનિક લોકો છે. હું તમને અહીંયાના દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે અંધારાના કારણે જે તકલીફ પડી રહી છે ને આ પણ જે અમુક જગ્યાએ તો એવી સ્થિતિ અહીં ઉદ્ભવે છે કે જ્યાં રેલિંગ જે લગાવવામાં આવી છે, હું તમને જે આ રેલિંગ બતાવું છું, એ જે રેલિંગ છે એ અમુક
જે 1 થી 2 કિલોમીટરના અંતરના વચ્ચે કેટલીક જગ્યાએ તો આ રેલિંગો પણ તૂટેલી અવસ્થામાં મળી આવે છે. અને સાથે સાથે અહીંયાના જે સ્થાનિક લોકોનું કહેવું છે કે જે આ લાઇટ બંધ છે તેના કારણે જે રાહદારીઓ પાસેથી લૂંટ કરવાની પણ જે લૂંટ થાય છે, લૂંટ કરવા જેવી પણ ઘટનાઓ સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ એક્સિડન્ટો પણ થતા હોય છે. અને સાંજના સમયે જે આ બધી ઘટનાઓ બનતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ઉપર પણ આ બાબતથી સંપૂર્ણપણે કહી શકાય છે કે કઈ રીતની પાંડેસરા પોલીસ સ્ટેશનની જે આજે ખાડી આવેલી છે પાંડેસરા વિસ્તારમાં આવેલી છે અને પાંડેસરા પોલીસની આ વિસ્તારમાં પેટ્રોલિંગ ઉપર પણ એક સવાલ ઉભો થાય છે. જો રાહદારીઓ આ પ્રમાણે લૂંટાઈ જતા હોય તો. ધર્મેન્દ્ર રાણા, હોટલાઇન ન્યૂઝ, સુરત. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.